અંજાર તાલુકાના બુઠારમોરા ગામ નજીક આવેલી કેમો સ્ટીલ કંપનીમાં થયો મોટો બ્લાસ્ટ। કચ્છના અંજાર તાલુકાના બુઠારમોરા ગામ નજીક આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો। ગંભીર દુર્ઘટનામાં 10 કામદારો દાઝી ગયા અને 4ને ગંભીર હાલતમાં અમદાવાદ રિફર કરવામાં આવ્યા। બુઠારમોરા ખાતે આવેલી કેમો કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી 4ની હાલત અત્યંત નાજુક હતી, જેમને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટીલ મેલ્ટિંગ વેળા દુર્ઘટના સર્જાઈ હતી, જેને પગલે કંપનીમાં કામ કરતા શ્રમિકોના શરીરમાં અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોના આ દુર્ઘટનાને કંપનીની મોટી બેદરકારી ગણાવી રહ્યા છે અને આ કંપનીમાં અગાઉ પણ આવો બનાવ બની ચૂક્યા હોવાનું જણાવી રહ્યા હતા। સમગ્ર મામલે દુધઈ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી હતી। કેમો સ્ટીલ નામની કંપની આવી છે, જેમાં ગઈકાલે 5:30 વાગે 4 થી 5:30 વાગ્યાના અરસામાં ઘટના બની હતી। માર ન્યૂઝ લાઈવે આપણે અહીંયા સ્થળ ઉપર જોઈ રહ્યા છો, આ કંપની છે કેમો સ્ટીલ। એમાં એક ઘટના બની હતી, જેમાં 10 લોકો દાઝ્યા છે અને 3 થી 4 લોકોની ઈજાગ્રસ્ત છે, સિરિયસમાં છે અને એને હોસ્પિટલ અમદાવાદ ખસેડવામાં આવ્યા છે અને 3ની હજી હાલત નાજુક દેખાય। આવી ક્યાંક ને ક્યાંક ઘટનાઓ આવતી હોય તો ક્યાંક ને ક્યાંક સેફ્ટી સવાલ ઉઠી રહ્યા છે, તો આ કંપનીની ઘોર બેદરકારી કહેવાય। અને હાલ અહીંયા માર ન્યૂઝ લાઈવ ટીમ જ્યારે સ્થળ ઉપર અમે મળવાની કોશિશ કરી અને હકીકત જ્યારે જાણવાની કોશિશ કરી ત્યારે એના મેનેજમેન્ટ કોઈ પણ જવાબ આપતા નથી અને મીડિયાને અંદર આવવા દેતા નથી। એટલે આ કંપની ક્યાંક ને ક્યાંક મામલો દબાવવામાં આવતો હોય તો દેખાઈ રહ્યો છે અને આજુબાજુ અહીંયાના જે માણસો છે તેને પણ ક્યાંક ને ક્યાંક અવાજ જેનું દબાવતા હોય અને એને ક્યાંય પણ મીડિયા સામે આવવા નથી દેતા। એટલે આની સમગ્ર તટસ્થ તપાસ થાય તો ક્યાંક ને ક્યાંક કંપનીની ઘોર બેદરકારી સામે આવી રહી છે, તો સેફ્ટી ઇન્સ્પેક્ટર વહીવટીતંત્ર આ કંપની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે તેવા લોકો પર લોકમુખની ચર્ચા ઉઠી રહી છે। અને જો આવી લેબરોની સેફ્ટી આવી કંપની થતા હોય તો લેબરો માટે સેફ્ટી શું, એટલે ઘોર બેદરકારી છે। કાલે વિડીયા આપણે જોઈ હતી તો વિડીયા એવા ભયાનક આપણે જોવા મળ્યા, અંગારા ઉડી રહ્યા છે અને લોકો દોડી રહ્યા છે, કૂદકા પણ મારી રહ્યા છે, એવા વિડીયા પણ આપણે સામે આવ્યા છે। તો આ કંપનીમાં ખરેખર અહીંયા વહીવટીતંત્ર, લેબર ઇન્સ્પેક્ટર કે સેફ્ટી ઇન્સ્પેક્ટર આવીને તપાસ કરે તો સમગ્ર હકીકત બહાર આવી શકે। હાલમાં તો એવો લાગી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કંપની આ મામલાને દબાવતી હોય અને મીડિયા સામે આવવામાં આ કંપની ક્યાંય તત્પર નથી, એટલે ક્યાંક મામલો દબાવી રહી છે એવો લાગી રહ્યો છે। માર ન્યૂઝ લાઈવ રાણાભાઈ આહિર, અંજાર, કચ્છ।